મારા હાવજ જેવા ભાઈઓ અને જગદંબા જેવી માવડીઓનું ગુજરાતી હાસ્ય મહોત્સવ 2026માં હું ધવલ ડઢાણિયા દિલથી સ્વાગત કરું છું. આજે તમને બધાને પેટ પકડીને હસાવવા અને દાંત કાઢીને ગોટો વારી દેવા હાટું હું વાત કરવાનો છું. મારો દોસ્તાર ત્યાગી બાયડી છોકરાથી કંટાળી કઈ રીતના બાવો બન્યો અને બાવો બન્યા પછી એવો તો હલવાણો. આ હંધી વાતની શરૂઆત આપણે શરૂઆતથી કરીએ. હું વિદ્યાનગર ભણતો. હું આનંદ ત્યાગી, રઘો, ટભો આમ બધા વિદ્યાનગર ભેગા ભણતા. વિદ્યાનગર જઈ વેકેશન પડે ત્યાં તે મારું વતન જુનાગઢની બાજુમાં ઝીંઝરી ગામ. વિદ્યાનગરથી હું આણંદ જુનાગઢની એસટી બસમાં આવતો. વર્ષોથી આ એસટી બસ હાલે. સાંજે 8:30 વાગે આણંદથી ઉપડે ને સવારે 5 વાગે જુનાગઢ પુગાડે. એટલે એકવાર વેકેશન પડ્યું અને આ એસટી બસમાં હું ચડ્યો. બસમાં જેવો ચડ્યો એવો મારી બાજુની સીટમાં અસલ કાઠિયાવાડી બાપા બેઠા હતા. માથે પાઘડી, હાથમાં લાકડી અને પૂરો મૂછું ને અસલ દેશી કપડાં. એટલે મેં બસમાં જતા હોય બાપાને કીધું કે બાપા રામ રામ. બાપા કાંઈ બોલ્યા નહીં. મારી સામું ટગર જોયું. હું કહું હશે બાપા નહીં સાંભળતા હોય. એટલે હું પડખે બેસી ગયો અને બસ હાલતી થઈ. બસ હાલતા તારાપુર અને બગોદરા પૂગી. રાતના 11:30-12 જેવું થઈ ગયું હતું. પછી બગોદરાથી લીંબડીવાળા હાઈવે ઉપર બસ ચડી એટલે ઠંડો પવન માંડ્યો આવવા. જેમ ઠંડો પવન આવ્યો એમ હું ઝોલે ચડ્યો. એટલે મને આમ કરીને ઝોલું આવ્યું અને બાપા આમ હાથમાં લાકડી ટેકવીને બેઠા હતા. એટલે મારું માથું બાપાની લાકડી આમ ભટકાણું. મારી નીંદર ઉડી ગઈ. એટલે મેં કીધું બાપા સોરી. બાપા કંઈ બોલ્યા નહીં. મારી સામું ટગર જોવે. બસ વધારે આગળ આવેલી. મને પાછું ઝોલું આવ્યું. એટલે મારું માથું આમ થઈને બાપાની આમ લાકડી હતી ને લાકડી અરે ભટકાણું. નીંદર ઉડી ગઈ. મેં કીધું બાપા સોરી. બાપા કંઈ બોલ્યા નહીં. મારી સામું ટગર જોયું. બસ આગળ આવેલી અને ત્રીજી વાર મને પાછું ઝોલું આવ્યું. એટલે આમ મારું માથું ત્રીજી વાર બાપાની લાકડી અરે ભટકાણું. મારી નીંદર ઉડી ગઈ. એટલે મેં કીધું બાપા સોરી. એટલે બાપા કે જો હવે ભટકાણું ને તો એ માથું નહીં હોય. પછી તો જીવનું જોખમ આવી ગયું. હું તો બી ગયો. આખી રાત મને નીંદર ના આવી અને હું આમ ફજળ બમ બેઠો આવ્યો જુનાગઢ સુધી. અને એ ભાભો જુનાગઢ સુધી હું તો આવ્યો. એટલે અમારે વિદ્યાનગરથી ભણવાનું પૂરું થયું અને બધા નોકરી ધંધે લાગી ગયા. થોડાક વર્ષ થયા તો ત્યાગીનો અમને બધા દોસ્તારોને ફોન આવ્યો કે દિલ્હી મારા મોટે પાયે લગ્ન રાખ્યા છે અને બધાને ભેગા થઈને આવી જવાનું છે. ત્યાગી મૂળ દિલ્હીનો, દિલ્હીથી ગુજરાતમાં ભણવા આવ્યો હતો. એટલે હું ને રઘો ને ટભોને આડાવર એકબીજાને ફોન કર્યા કે ભાઈ લગ્નમાં આપણે કઈ રીતના જાવું ને લગ્નમાં જઈને હું કપડાં પહેરશું. એટલે રઘો કહે કે દિલ્હીમાં લગ્ન બહુ મોટે પાયે હોય ને આપણે અહીંયા પહેર્યા સાદા કપડાં ન હાલે. તો આમ કે કેવા પહેરવાના? એટલે રઘો કે આપણે બધાને સૂટ ને બૂટ ને ટાઈ ને એવું બધું ત્યાં બાંધવું પડે. એટલે આમ કે હશે દિલ્હીમાં તો લગ્ન આવા થતા હશે. અમે તો ગયા જુનાગઢ ને સૂટ ને બૂટ ને ટાઈ ને બધું લઈ લીધું હરખું કાળા કલરનું. ત્યાંથી અમે ગયા લગ્નમાં અને દિલ્હી જતા વેત સૂટ ને બૂટ ને ટાઈ ને પહેરી લીધા. ટાઈ જેને બાંધતા આવડતી હોય ને એને જ આવડે. ટાઈ બાંધવી એક જાતની કળા છે. એટલે અમારા ત્રણમાંથી કોઈને આવડતી નથી. પણ મને એમ કે રઘાને આવડતું હોય છે. એટલે મેં રઘાને કીધું રઘા મારી ટાઈ બાંધી દે. એટલે ટાઈમાં આમ ગારીઓ કરીને આમ કરવાનું હોય. રઘાએ ગારીઓ કરીને એવું આમ દબાવ્યું ને મારી આંખમાં જર્જરિયા આવી ગયા. એટલે અમે સૂટ ને બૂટ ને ટાઈ ને પહેરીને અમે તઈને હરખા થઈને લગ્નમાં પૂગ્યા. પણ ત્યાં પૂગ્યા ને જી થયું ત્યાંના બધા મહેમાન મીંડા અમારી પાસે ચા ને પાણી ને ઠંડુ ને મગાવવા. અમે મ્યાના મીંદડાની જેમ ઊંધું કાઢીને મીંડા બધાને દેવા. પણ થોડીક વાર આમ બધાને પીરસા પછી ખબર પડી કે ત્યાંના કેટરિંગ વાળાના કપડાં અમારા જેવા હતા. પછી તો ઘણા થયું કે આના કરતાં આપણે અહીંયા ગામડે પહેર્યા સાદા કપડાં પહેર્યા હોત તો હું વાંધો હતો. પછી એના લગ્ન આગળ વધ્યા એટલે બપોરે જમવાનું ટાણું થયું. અમે બધા ભૂખ્યા એવા થયા હતા. એટલે મોટો પાર્ટી પ્લોટ ને એક બાજુ બધા જમવાના કાઉન્ટર ને હતું. અમે એ બાજુ હાલતા થયા. પણ રઘો એવો ભૂખો થયો હતો કે હળી કાઢીને અમારા બધાની મોર ત્યાં પૂગી ગયો. અને અમે હજી જાતા હતા તો હામો આવ્યો મોઢા બગાડતો. એટલે અમે કીધું કાં રઘા શું થયું? તો રઘો કે હજી તો ત્યાં ચણા અને કોબી ને ટમેટા ને સીબડા ને બધું કાસું પડ્યું. શાક વઘારવાનું બાકી. આમ કે રઘા હોય નહીં શાક વઘારવાનું બાકી. આ બધા મહેમાનો થાળીઓ ભરીને દેખાય છે. ખાવાનું તૈયાર જ હશે. અમે ત્યાં જઈને જોયું તો અહીંયા ખબર પડી કે રઘો સલાડના કાઉન્ટર ઉપરથી પાછો આવતો એને એમ કે જે વઘારવાનું બાકી હશે.
મોટા લગ્નમાં હોય ને કે સલાડનું કાઉન્ટર નોખું, ફ્રૂટનું કાઉન્ટર નોખું, નમકીનનું કાઉન્ટર, ડેઝર્ટનું કાઉન્ટર, કેટલા બધા કાઉન્ટર હતા. અમે કોઈ જોયેલા નંબર એવું કંઈ. એટલે પછી અમે તો ત્યાં થાળીઓ ભરાઈ એટલી ભરી, ટોયચું કાઢી, જેટલું હમાય એટલું ભરી લીધું અને આમ ઘૂંઘલો વળીને ખાવા બેઠા ને મેં સૌની પહેલાં મારી થાળી ખાલી કરી નાખી. રઘો ને ટભો હજી ખાતા હતા. તો અમારી પડખેથી એક મા દીકરો નીકળ્યો. છોકરો કહેતો હતો મમ્મીને કે મમ્મી દૂધ જલેબી બાકી બહુ સારી હતી. દૂધ જલેબીનું નામ સાંભળ્યું ને અમારા કાન હેરવા થયા. અમે થાળીની ટોયચું કાઢી હતી પણ એમાં દૂધ જલેબી ક્યાંય નહોતી. એટલે આમ કે આપણે વાહે તો રહી ગયા છીએ. એટલે મેં કીધું કે કામ કરો, મારી થાળી ખાલી થઈ ગઈ છે, હું જઈને આપણા ત્રણની હાટું દૂધ જલેબી લેતો આવું, તમે તમારે ખાવાનું ચાલુ રાખો. એમ કરીને હું ગયો અને 3 બાઉલ દૂધ જલેબી લેતો આવ્યો. અને મેન રઘાઈને ટભાઈને તેની દૂધ જલેબી ખાધી. પણ પહેલી વાર દૂધ જલેબી ખાતા હતા, કેવી ખાટી ને કેવી લઈ ગઈ. તો અમે તો ખાઈ ગયા, અમને એમ કે આવી હોતી છે. પણ પછી ખાઈ લીધા પછી ખબર પડી કે હું જે જલેબી ભેગું લેતો આવ્યો હતો એ દૂધ નહીં પણ કઢી હતી. દૂધનું કાઉન્ટર નોખું હતું. એટલે આ રીતના લગ્ન પૂરા થયા અને લગ્નને થોડાક વર્ષ વીતી ગયા. એટલે ત્યાગીને ઘરવાળી એવી બટકાઈ ગઈ કે સવાર પડે ને બહાટી બોલાવે, આખો દી બાંધે જ રાખે. આનું નામ આનંદ ત્યાગી. જિંદગીમાં ખરેખર એને આનંદનો ત્યાગ કરી દીધો એવી ઘરવાળી મળી ગઈ. ત્યાગીએ કંટાળી અને નક્કી કરી નાખ્યું કે હવે તો બાવો બની જવું છે. બાંધવા ઉપરથી એક વાત યાદ આવી કે મારા પાડોશમાં એક બાપાને ડોહીમાં રહીએ. એક દી સવારમાં ડોહીમાં બહાટી બોલાવે, એવી ગાયરું દે બાપાને, કાનમાંથી કીડા ખરે એવી. અને બાપા એક શબ્દ ના બોલે. આ બધું કહ્યું ને મારી ઘરે સંભળાય. એટલે મને એમ થયું કે બાપાનો બિચારાનો કાંઈ વાંક નથી, બાપા કાંઈ બોલતાય નથી ને ડોહીમાં આવડી ગાયરું બોલે, એટલે જઈને બાપાને બચાવવું. એટલે હું એ બાપાની ડોહીમાંની ઘરે ગયો કે મેં કીધું જય શ્રી કૃષ્ણ માજી કે જય શ્રી કૃષ્ણ બોલ, હું આવ્યો. એટલે મેં કીધું કે માજી આ બાપા બિચારા કાંઈ બોલતા જ નથી એક શબ્દ, ને તમે આ રીતના ગાયરુંની બહાટી બોલાવો, શું થયું છે? એટલે ડોહીમાએ ત્યાં કીધું કે આ બાપો ધીમે ધીમે ગાયરું દઈ અને જે મારો વારો આવે તો કાનમાંથી સાંભળવાનું મશીન કાઢી નાખે છે. અહીંયા ખબર પડી બાપુ ઝીણું બોલીને કાનમાંથી સાંભળવાનું મશીન કાઢી નાખતો હતો. ડોહીમાં કે આ બધી ગાયરું મારે કોને તને દેવી? હું તો મુઠ્ઠી વારીને ભાગ્યો. ત્યાગી નક્કી કર્યું કે આજ પછી સંસારનો ત્યાગ કરીને બાવો બની જાઉં. તો બાવો બનવા માટે કરવું હું? ત્યાગી ગુજરાતમાં ભણ્યો હતો એટલે એને ખબર હતી કે ગુજરાતની અંદર જુનાગઢ છે, જુનાગઢના ગિરનારમાં કેટલા બધા બાવા છે અને કેટલી જગ્યાઓ અને આશ્રમ ને મંદિરો છે. દિલ્હીથી ત્યાગી થેલો ભરીને નીકળો, ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યો. અમદાવાદથી જુનાગઢ આવ્યો. જુનાગઢની ધરતી એટલે કે મારી ધરતી હોરઠની જગજૂની ગઢજૂનો એ ગિરનાર, ત્યાં હાવજડા હેંજળ પીવે એના નમણા નર ને નાર. આવી જુનાગઢની પાવન ધરા ઉપર પગ મૂક્યો અને સીધો પૂગ્યો ગિરનારમાં. હેઠે દામોકુંડમાં ડૂબકી લગાવી અને થેલાનોય ત્યાગ કર્યો અને ખાલી એક પોટલી રાખી અને પોટલીમાં એક લંગોટ નાખી, એક લંગોટ પોતે પહેરી. આ રીતના ત્યાગીએ સંસારનો ત્યાગ કર્યો અને બાવો બન્યો. તો ગિરનારની તળેટીમાં બાવો બન્યા પછી ખબર પડી કે બાવો બનવામાં કેટલી કોમ્પિટિશન છે. એટલે ત્યાગીને એવું હતું કે ગિરનારમાં જાહુ એ ભેગા સામે બધાય ફૂલહાર લઈને સ્વાગત કરશે કે આવો બાપુ આવો, અને સીધા આશ્રમની ગાદી હોપી દે. પણ એ માયલું કાંઈ ના થયું. એટલે ત્યાગીને કેટલાય મંદિરોમાં, આશ્રમમાં, ગિરનારમાં બધે રેખડો કે ક્યાંક જગ્યા હોય ને મેળ પડી જાય તો, પણ ત્યાં ક્યાંય જગ્યા નથી. થોડાક દીમાં એટલું સમજી ગયો કે ગિરનારમાં આપણો ક્યાંય મેળ નહીં આવે. એટલે નક્કી કર્યું કે હવે એક કામ કરું, અહીંથી હાલતો દ્વારકાની જાત્રાએ જાઉં અને વંથલી ને માણાવદર ને બાટવા ને કુતિયાણા પોરબંદર આ રૂટ ઉપર હાલતો થયો. ત્યાગી બાવો બન્યો. આની ઉપરથી એક વાત યાદ આવે કે આપણે જ્યારે સાંભળીએ બાવો એટલે આપણે થાય કે બાવો ને સાધુ ને સંત ને આ બધામાં શું ફેર? એ બધામાં ફેર એવો કે સાધુ એટલે તો કે જેનું જીવન સાદું છે, જે બધાને ઉપયોગી થાય છે, કોઈ દી કોઈને નડતો નથી, આ સાધુ કહેવાય. આપણે નોર્મલ વાત કરતા ત્યારે કહેતા હોય ને કે ઓલો માણસ તો સાધુ જેવો છે, એ જ સાધુ. સાધુ એટલે સંન્યાસી કે બાવો નહીં. તમારા ને મારા ઘરમાંય સાધુ હોય, આપણા પાડોશમાં હોય, નોકરી ધંધો કરતા હોય, ન્યાય હોય, આ બધાય સાધુ માણસ થયા. પછી આવે સંત. સંત એટલે સ્વભાવના એકદમ શાંત હોય, સંન્યાસ લઈને ભગવા પહેરી લીધા હોય અને આખો દી શિવ 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 કે રામ 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 કે ગમે ભગવાનનું નામ લેતા હોય અને એને ભગવાનની વચ્ચે બીજું કાંઈ ના હોય. આ બધાય સંત.
અઠવાડિયે અઠવાડિયે છાપામાં નામ આવે ને વિવાદમાં આવ્યા રાખે, આ કોઈ સંત ના કહેવાય. અને પછી આવે બાવો. બાવો એટલે ઊભી બજારમાં તમારી પાસે બીડી માગે અને તમે ના પાડો એટલે મંડે આવડી આવડી ગાયરું દેવા, આ બધા બાવા. એટલે આપણે અત્યારે જે વાત કરવાના છીએ એ એવા બાવાની વાત કરવાના છીએ, સાધુ કે સંતની નહીં. એકવાર હું જુનાગઢમાં જતો હતો અને જુનાગઢની બજારમાં એક બાવો હામો મળ્યો. મને કે લા બચ્ચા બીડી પીલા. એટલે મેં કીધું ના બાપુ બીડી નહીં પીવરાવું. એટલે બાવો ગરમ થઈ ગયો ને મેંડો ગાયરું બોલવા. એટલે મેં કાંઈ સામે ના કીધું, હું કહું તમને બીડી તો નહીં પાવું. એટલે વધારે ગરમ થયો અને મને શ્રાપ આપવા માંડ્યો કે જા ત્યારે લગ્ન નહીં હોંગે. બાવા અહીંથી માંડ્યો શ્રાપ દેવા. એટલે મેં કીધું મારા લગ્નના તો 12 વર્ષ થઈ ગયા, તો શ્રાપ તરત ફેરવો કે જા ત્યારે બચ્ચે નહીં હોંગે. એટલે મેં કીધું બાપુ છોકરાએ મોટા થઈ ગયા, નિશાળે જવા માંડ્યા. એટલે એ શ્રાપમાં આગળ વધ્યો કે જા ત્યારે બચ્ચે કે લગ્ન નહીં હોંગે. આમ છેઠ સુધી પાછો જ ના વૈરો. આ બધા બાવા. એટલે ત્યાગી ત્યાંથી હાલતો થયો જુનાગઢથી ને દ્વારકા બાજુની હાલતા હાલતા જાત્રા કરવા નીકળી પડ્યો કે જ્યાં રસ્તામાં એવું કોઈ ગામ કે મંદિર કે જગ્યા આવે ત્યાં બાવો બનીને રોકાઈ જવું. હાલતા હાલતા પોરબંદરની આગળ પૂગ્યો, ત્યાં ગામ આવ્યું. ગામ બહુ નાનુંય નહીં અને બહુ મોટુંય નહીં. આ ગામથી આગળ હાલ્યો એટલે ખેતરાવ રસ્તો આવ્યો અને રસ્તામાં આગળ જતાં જતાં રસ્તો પૂરો થઈ ગયો. જ્યાં રસ્તો પૂરો થતો હતો ત્યાં મહાદેવનું મંદિર અને પાસે થોડાક ડુંગરા. મહાદેવનું મંદિર કેવું તો પગથિયામાં ધૂળ બાજી ગઈ હતી અને મંદિર પડતર હોય ને એવું લાગ્યું, ફરતી વાર ખડ મોટું મોટું થઈ ગયું હતું. એટલે મંદિરની કોઈ સેવા કે પૂજા કે ના કરતું હોય ને એવું લાગ્યું. એટલે જે માણસ જે વસ્તુ ગોતવા નીકળ્યો હોય ને એને એ જડી જ જાય, એનું ધ્યાન એમાં જ હોય. દારૂડિયો ક્યાંક બહારગામ ગયો હોય ને દી હાથમે ને ત્યાં ગમે ત્યાં જઈને દારૂની કોથરી ગોતી લે. એ રીતના ત્યાગી તો મંદિર કે જગ્યા ગોતવા નીકળ્યો હતો. એટલે દેવાલય જોતા તરત ખબર પડી ગઈ અહીંયા આપણો મેળ પડે તો પડે. એટલે રસ્તો તો અમથો પૂરો થઈ ગયો હતો. એટલે ત્યાંથી પાછો વળ્યો અને પાછો એ ગામમાં ગયો. ગામના પાદરમાં જઈને પૂછ્યું કે ગામના સરપંચ કોણ. કોકે કીધું કે દીગુભા એના સરપંચ છે. એટલે ત્યાગી પૂગી ગયો દીગુભાના ઘરે. દીગુભાના ઘરે જઈને વાતું કરી કે મેં વહાં સે આયા હું જાત્રા કરતા કરતા ને મેં ઇતના બડા સંત આદમી હું ને એ બધી વાતું કરી. એટલે પછી વાતમાંથી વાત કરતાં કરતાં કીધું કે મેં મંદિર યા તો આશ્રમ ઢૂંઢ રહા હું. દીગુભા કે ક્યાં તમારે ગોતવા જેવું કંઈ છે? આપણા ગામની બહાર મહાદેવનું મંદિર છે, ત્યાં જગ્યા ખાલી જ છે, ત્યાં કોઈ નથી. ત્યાં જે પેલા બાવો હતો એ હમણાં જ ગાંજો વેચતા પકડાઈ ગયો. અહીંયા ખબર પડી કે મહાદેવના મંદિરમાં જે પેલા બાવો હતો એને પોલીસવાળા પકડી ગયા હતા. એટલે ત્યાગીને કે તમારે ત્યાં તમારે રહેવું હોય તો ત્યાં પડખે ઓયડી છે રહેવા હાટું. ગામના કે છોકરા આવશે ને તમને ઓયડીની સાફ સફાઈ કરીને બધી રહેવાની વ્યવસ્થા કરી દે. 2 ટાણા મહાદેવની આરતી કરો, અમારે કોઈક દીક આવવા થાય. એટલે આ રીતના ત્યાગીને મંદિરનો મેળ પડી ગયો. દીગુભાઈએ કીધું કે ગામમાંથી કણકી માગી જાજો. કણકી એટલે બધા માગણ લોકો આવતા હોય ને લોટ ને ઘઉં ને બાજરો ને માગવા, એ કણકી. અને કે ગામની દુકાનમાંથી તેલ ને ઘી ને જી જોઈ લઈ જાજો, હું પૈસા આપી દઈ. એટલે આ રીતના ત્યાગી મહાદેવના મંદિરે હાલતો થયો. હવે આપણે હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતા. આ 33 કરોડમાંથી સૌથી હેલામાં હેલી જો કોઈની સેવા હોય ને તો એ મહાદેવની. ભગવાન કૃષ્ણ છે, રામ, કેટલા બધા માતાજી છે આપણે, એ બધાની સેવાના નોખા પ્રકાર હોય. કે સવારે એની મંગળા આરતી થાય, પછી એના શ્રૃંગાર થાય, પછી એના રાજભોગ ધરાય, પછી શયનની આરતી થાય, એના કેટલા બધા ઉત્સવ મનાવવાના હોય, એના આખા શેડ્યુલ હોય એની આરતીના. પણ મહાદેવની પૂજા એટલે તો કે 1 બિલીપત્રમ, 1 પુષ્પમ અને 1 લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેતે હે ચંદ્રમૌલી ફલ 4. એટલે 1 બિલીપત્ર, 1 ફૂલ અને 1 લોટો જલની ધાર અર્પણ કરીએ એટલામાં મહાદેવ ખુશ થઈને શું આપે? ચંદ્રમૌલી ફલ 4. ક્યાં 4 ફળ? સફરજન ને કેળા ને ચીકુ ને સીતાફળ ને આવા ફળની વાત નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 ફળ ખાલી આટલી પૂજાથી મહાદેવ ખુશ થઈને આપી દે. એટલે જ એને આપણે ભોળાનાથ કહીએ. એટલે આ રીતના ત્યાગી સેટ થઈ ગયો ને 2 ટાણા આરતી કરે, મહાદેવ મહાદેવ, શિવ શિવ શિવ, જી નામ આવડે એ લે. એને કંઈ સંસ્કૃતના શ્લોક કે હારા ભજન એવું કંઈ આવડતું નહોતું. નવો બાવો થયો હતો. નવા બાવા હાટું એક વાત છે કે બાવા બેઠા વાળીએ જપે માળા 4. બાવા બેઠા વાળીએ જપે માળા 4. ખાવાનું આવે એટલે ભૂલે ઉપવાસ વારંવાર.
નવો નવો બાવો બન્યો હોય, શ્રાવણ મહિનાનો સોમવાર કે 11 કે કંઈક રહ્યો હોય અને ભજીયાની સુગંધ મંડે આવવા, તો બિચારો ભૂલી જાય કે હું તો બાવો છું ને મારે તો ઉપવાસ છે, તો મંડે ભજીયા ખાવા. એટલે આ રીતના ત્યાગી મહાદેવના મંદિરમાં સેટ થયો ને બીડીયું પીધા રાખે ને ભગવાન શિવના નામ લીધા રાખે. એટલે એકવાર ત્યાંથી ત્યાગી જેવો બીજો બાવો નીકળો ને થોડાક દી ત્યાગી પાસે રોકાણો. બાવાને ત્યાગી ભેગી વાતો કરવાની બહુ મજા આવી. એટલે જાતા જાતા ત્યાગીને એ ભેટમાં એક ચલમ આપતો ગયો. ચલમ એટલે આવું ભૂંગળી જેવું હોય અને એની અંદર તમાકુ ને ગાંજો ને એવું બધું ભરી ભરીને બધા પીતા હોય ને આમ એ ચલમ. એટલે ત્યાગીએ બીડી બંધ કરીને ચલમ ચાલુ કરી. આખો દી ચલમ પીધા રાખે ને મહાદેવના નામ લીધા રાખે. બીડીને ચલમ હાટું દુહા લખાઈ ગયા છે. દુહા એટલે આપણે કોઈને કંઈક વાત સમજાવી હોય અને લાંબી લાંબી વાત કરીએ એના કરતાં ખાલી 4 શબ્દોમાં કે 4 લીટીમાં આખી વાતનો મર્મ સમજાવી દેવો હોય ને દુહા થયા. તો બીડી માટેનો દુહો છે કે જે જન કો લાગો બીડી કેરો ઠોર, વો જન કી ગલી મેં કદી આવે નહીં ચોર. એટલે આપને થાય કે ભાઈ બીડીને ચોરને તો શું લાગે વર્ગે. આમાં માર્મિક વાત એવી છે કે જે માણસને બીડીનું બંધાણ થઈ ગયું હોય અને થોડાક વર્ષ થાય ને એટલે જેવો લાંબો પડે ને ઉધરા આવે રાખે, આખો દી ઠો 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 ઉધરા ચાલુ જ હોય. એટલે રાતે આખું ઘર સૂતું હોય ને બીડીનો બંધાણી જેવો હુવા હાટું લાંબો થાય ને ઉધરા ઉપડે. ચોર એની ગલીમાં આવતો હોય તા ઉધરા સાંભળીને એવું થાય કે કોક માણસ જાગે છે, એટલે ચોર એની ગલીમાં ના જાય. આપણે બીડીનો દુહો કીધો તો ચલમને ખોટું ન લાગે. એક દુહો ચલમનો કહું તમને. જે જન કો લાગી ચલમ કેરી તાન, જે જન કો લાગી ચલમ કેરી તાન, વો જન કો કદી કરડે નહીં શ્વાન. કે જે માણસને ચલમનું બંધાણ થયું હોય એને કોઈ દી કુતરા ના કેળે. આપને વિચાર ચલમને કુતરા તો શું લાગે વર્ગે. આમાં મર્મ એવો છે વાતનો, જે માણસ ચલમ પીતો હોય ને એ વાંકો વરી જાય. અને વાંકો વરેલ માણસને ઘરની બહાર હાલીને નીકળવું હોય તો ટેકાની જરૂર પડે. ને ટેકા હાટું હાથમાં લાકડી રાખતો હોય. એટલે લાકડી જોઈને કુતરા એની પાસે આવે નહીં. આ રીતના કોઈ દી કુતરા કઈડે નહીં. ત્યાગી જેવો એક બાવો એકવાર માગવા નીકળો. એક ગામમાં માગવા નીકળો અને 2 માણસ બહાટી બાંધતા હતા. જ્યારે કોઈ 2 માણસ બાંધતા હોય પતિ પત્ની અને આપણે એની વાતો સાંભળી જાય ને તો આપણે એવું થાય કે આને કોઈ દી ભવે ભવમાં ભેગું નહીં થાય એવા બાંધતા હોય. રોંઢે આપણે એની ઘરે જાય 2 માણસ બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય. એટલે ત્યાગી જેવો એક બાવો માગવા નીકળો ને 2 માણસ બાંધતા હતા. એટલે બહુ બાંધવાનું આવેલું એટલે ઓલા ઘરવાળાએ કીધું કે આજ પછી મારે તું જોતી જ નથી અને કોઈક બાવો માગવા આવે ને તો બાવાને દઈ દેવી. તૈયાર ટાકડે ઓલો બાવો એના ઘર પાસેથી નીકળો ને આ વાત સાંભળી ગયો. ઘડીક વાર ઊભો રહી ગયો કે ઓલા થોડાક શાંત પડે પછી માગવા જાઉં. હું ઝઘડો થોડોક હળવો પડ્યો એટલે બાવાએ તરત ડેલી પાસે જઈને બોલ્યો કે અલખ ની રંજન. ઘરધણી આમ તો મગજ ગરમ હતો એટલે કે કાંઈ નથી દેવું તું જવા દે. એટલે બાવાએ તરત ડાયલોગ માર્યો કે દળ ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સુરા બોયલા ના ફરે ભલે પશ્ચિમ ઉગે સૂર. એટલે ઘરધણી કે કાંઈ દેવું નથી તું જવા દે. બાવાએ બીજો ડાયલોગ માર્યો કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. ઘરધણી કે એ રઘુકુળ હતું, આ મારું કુળ છે, અહીંયા મારું વચને જાય ને તારો પ્રાણે જાય એટલે તું જવા દે. એટલે આ રીતના ત્યાગી ચલમું પીધે રાખે ને ભગવાનના નામ લીધા રાખે. એમાં એક દી એવું થયું કે ત્યાગી સવારમાં ઉઠ્યો અને એની લંગોટ બહાર હુકવતો હોય, લંગોટ ગાયબ થઈ ગઈ. એક લંગોટ પહેરી હોય, એક ધોઈને બહાર દોરીએ હુકવી હોય. આ 2ની 2 લંગોટ ત્યાગી પાસે. લંગોટ ગાયબ થઈ એટલે એને ફરતી કોર જોયું કે લંગોટ ક્યાંક ઉડી ગઈ કે શું છે એમ. ફરતી કોર કાંટાની વાડ હતી મંદિરમાં, ત્યાં બધે જોયું લંગોટ ક્યાંય મળી નહીં. ગામમાં આવ્યો, દિગુભાને વાત કરી કે બાપુ લંગોટ મારી ક્યાંક ઉડી ગઈ છે, ક્યાંક ખોવાઈ ગઈ છે, મળતી નથી. એટલે દિગુભા કે કાંઈ વાંધો નહીં, આપણા ગામમાં દરજીની દુકાન છે, એ કપડું રાખે છે, ત્યાંથી તમે તમારે લેતા જાઓ, હું પૈસા આપી દઈશ. ત્યાગી ત્યાંથી આવ્યો ને લંગોટ લેતો આવ્યો. થોડાક દી થયા અને લંગોટ પાછી ગાયબ થઈ ગઈ. એટલે આ વખતે ત્યાગીને શક ગયો કે હવે તો કોક ચોરી કરી જતું હોય છે. ફરતી કોર પાછું જોયું પણ ક્યાંય લંગોટ એને દેખાણી નહીં. પાછો ગામમાં આવ્યો ને દિગુભાને વાત કરી કે બાપુ લંગોટ ચોરી થતી હોય ને મને લાગે છે. દિગુભા તો ગરમ થઈ ગયા કે મારા ગામના મહાદેવના મંદિરમાં કોઈ ચોરી કરે ને જીવતો રખાય. દિગુભાઈ કીધું કે તમે તમારો દરજીની દુકાનેથી લંગોટ લેતા જાઓ, પણ એને પોતાના ઘરમાંથી આવડી જામગરી બંદૂક કાઢી
એમાં ગોળિયું ભરીને ત્યાગીને આપી કહ્યું આ બંદૂક લેતા જાઓ અને જેવો ચોર આવે ને એવો તમે તમારે ભડાકે દેજો. એટલે ત્યાગી એની પોટલીમાં નવી લંગોટ ને બંદૂક નાખીને પાછો આવ્યો મહાદેવના મંદિરે. બાવાની બીજી એક વાત યાદ આવે કહી દઉં. બાવા બધાય મગજના બહુ ગરમ હોય, બહુ ગરમ. અમે બધા દોસ્તારું અમારા ગામની બહાર એક જગ્યા છે, ત્યાં ટાઈમપાસ કરવા હાટું બેહવા જતા. ત્યાં રોજ બેહવા જતા એટલે ત્યાંના બાવા હારે દોસ્તી થઈ ગઈ. અમે જાય એટલે દૂધની કોથરી લેતા જઈને ચા પાણી બનાવીને બધા પીએ ને સાંજે ઘરે આવતા રહી. થોડાક જૂના થયા એટલે બાવો માંડ્યો વાતું કરવા બાવા હિન્દીમાં कि देखो बेटा बाकी तो महादेव की कृपा है, पर वो वाले रूम में उनाड़ा में बहुत गर्मी होती है, उनाड़ा में बहुत गर्मी થઈ છે એમ, अगर कोई एसी का दान कर दे એટલે એ અમારી પાસે એસીનું દાન માગતો હતો. અમે કીધું બાપુ અમારી પાસે જરાકી પૈસા ના રાખતા, અમારી પાસે એસી જેટલા રૂપિયા હોય તો ઘેરે ના ટાઢા થાય. નથી તઈએ તો અહીંયા આવીએ છીએ. પણ અમે જેવા જાય ને તરત અમને ઓર્ડર મારે કે જા ચાય બના. અમે દૂધ તો ભેગું લેતા જ ગયા હોય. અમે ચા બનાવીએ, ચા બનાવીને બાપુને સૌથી પહેલી રકાબી બાપુને આપીએ. રકાબીમાં જેવો ચા નાખીએ ને તરત આંગળી નાખીને કે ધગતા હે. એટલે કીધું ધગતું હોય તો જરાક ધીરો ખાઈમ અને ફૂકવું માર. એટલે બાવા બધાય સ્વભાવના બહુ ઉગ્ર હોય. એટલે ત્યાગી બંદૂક લઈને પાછો મંદિરે આવ્યો અને આજથી એને નક્કી કર્યું કે રાતે હવે હુવાનું નથી. રાતે જ્યાં લંગોટ હુકાતી હોય ને લંગોટની સામે ખાટલો નાખીને લંગોટનું રખોલું કરવાનું છે. લંગોટની સામે ખાટલો નાખ્યો ને ખાટલાની ઈંહ ઉપર બંદૂક ટેકવી અને કે જેવો ચોર દેખાય ને ભેગો ભડાકે દઈ દઉં. થોડીક રાયતું ગઈ અને ચલમ પીતા પીતા એક દી ત્યાગીને જરાક નીંદર આવી. નીંદર આવવાની તૈયારી થઈને તો કંઈક હસર થયો. હસર એટલે ખડભડાટ થયો અને જોયું ને તો ત્યાં બળતળિયાનો ઢગલો પડ્યો, લાકડાનો ઢગલો. એમાંથી ફૂટના ઉંદેડા નીકળ્યા. 5-6 ઉંદેડા નીકળ્યા. ઉંદેડા કેવડા તો રેલવે સ્ટેશનના પાટા ઉપર ના હોય એવડા મોટા મોટા ઉંદેડા નીકળીને માંડ્યા ઠેકડા મારવા. ત્યાગી તો ઘડીક વાર જોતો રહી ગયો કે આ હું 5-6 ઉંદેડા નીકળ્યા અને ઠેકડા મારતા મારતા ક્યાં ગયા? જ્યાં લંગોટ ફૂંકાતી હતી ને એની હેઠે અને માંડ્યા ઠેકડા મારીને લંગોટને આંબવા. ત્યાગીને વિચાર્યો કે આ લંગોટ લઈ જવાના થયા કે શું છે? તો જોયું તો હાઈજન એવું જ થયું. થોડીક વાર ઠેકડા માર્યા ને ઉંદેડા આવે લંગોટ આંબી લીધી. ત્યાગી લંગોટ તો તરત હળી કાઢીને લઈ લીધી, પણ નક્કી થઈ ગયું કે કોઈ ચોર નથી, ચોર તો આ મૂસક છે. મૂસક એટલા ઉંદેડા. એટલે બીજે દી સવાર પડીને તરત જ આવ્યો દીગુભાના ઘેરે અને બંદૂક પાછી આપતા આપતા કે બાપુ ચોર પકડાઈ ગયા છે, ચોર કોઈ માણા નથી પણ ઉંદેડા છે, એ મારી લંગોટ લઈ જાય છે દરમાં. તો હવે એનું શું કરવું એ કયો. ત્યાં જ ટાંકણે દીગુભાની દાઢી કરવા હાટું ગામનો ભલો વાણંદ આવ્યો હતો. એટલે ભલો વાણંદ દાઢી કરતો કરતો કે ઉંદેડામાં કાંઈ ના હોય કે મારી ઘરે થોડાક દી પહેલાં મીંદડી વ્યાણી, 4 બચ્ચા છે, તમે તમારી મીંદડીને 4 બચ્ચા લઈ જાઓ, ઉંદેડાનો વંશ કાઢી નાખશે. દીગુભાને ત્યાગી કે ભલા તારી વાત બાકી આમ જ હોય, આ તો કામ કર્યા જેવું છે. ત્યાગી પાછો મંદિરે ગયો, અહીંયાની ઓલી પોટલીમાં મીંદડીને 4 બચ્ચા લેતો ગયો અને થોડાક દીમાં મીંદડી અને એના 4 બચ્ચા ભેગા થઈને ઉંદેડાનો આખો વંશ કાઢી નાખ્યો. બ્રેકફાસ્ટ ને બ્રંચ ને લંચ ને ડિનર ને કરી ગયા. વહેલી સવારે માર્યું હોય તો બ્રેકફાસ્ટ થયો, સવારના 10 વાગે મારે તો બ્રંચ થઈ ગયું. એ જ રીતના બપોરે ખાધું હોય તો લંચ ને સાંજે ખાય તો ડિનર. આ રીતના ઉંદેડા બધાય મરી ગયા. પણ પછી નવી ઉપાધિ એવી આવી કે ત્યાગી મીંદડાઓને ખાવામાં થોડું થોડું દૂધ આપતો અને પોતાના હાથે બનાવેલા રોટલા આપતો. મીંદડાઓને રોટલા ભાવતા નહીં ને દૂધ થોડું થોડું મળતું એટલે બધા દુબળા પડી ગયા. એટલે એક દી સાંજે ત્યાગી ચલમ પીતો પીતો ખાટલે બેઠો બેઠો મીંદડા હું જોઈને વિચારે કે ये साला पतला हो गया है, अगर कोई बच्चा मर जाएगा तो मेरे को पाप लगेगा. આમ એકલો વાતું કરે અને પછી બીજે દી ગયો દીગુભાના ઘરે કે બાપુ ઉંદેડા બધાય વહી ગયા, લંગોટની ચોરી થતી હાવ બંધ થઈ ગઈ, પણ નવી ઉપાધિ એવી છે કે મીંદડા બધાય ઓહરી ગયા, દુબળા પડી ગયા અને એમાંથી કોઈ મરી જાય ને તો મને પાપ લાગશે. હવે એનું શું કરવું? એટલે દીગુભાઈ વિચાર કરીને કીધું કે તમારે એને ઝાઝું દૂધ પાવું પડે. એટલું બધું દૂધ તો માગવું ક્યાંથી? દીગુભા કે તમે તમારે કાંઈ વાંધો નહીં, મારા ફરિયા મૂલી માકડી ગા બાંધીને 1 મહિના પહેલાં વ્યાણી છે ને 4-5 લીટર દૂધ છે, તમે તમારી ગા ને એની વાછડી લેતા જાઓ. આ રીતના મારી ગાયનું દાન થઈ જાય ને તમારે મીંદડા હચવાઈ જાય. એટલે આ રીતના દીગુભાઈએ ગાયનું દાન કર્યું ત્યાગી બાપુને. ત્યાગી બાપુ તો ખુશ થઈ ગયા, જિંદગીમાં પહેલી વાર આટલું મોટું દાન મળતું હતું. એટલે ત્યાગી પાછો મહાદેવના મંદિરે આવ્યો ગાયને વાછડી લઈને.
પછી તો રોજ ગાયની સેવા કરવા માંડ્યો, ખડ વાઢીને ખડ નાખે ને દોતા શીખી ગયો થોડાક દીમાં. ગાયનું દૂધ મીંદડાઓને પીવડાવે ને પોતે પીએ ને વૈધું ગયું બધું દૂધ મહાદેવને ચડાવી દે. ને થોડાક દી થયા તો મીંદડા બધા ટબા જેવા થઈ ગયા દૂધ પીને. પણ મીંદડા ટબા જેવા થયા એવામાં ત્યાગી બાપુ ઓહરી ગયા. એ હાવો પતલો થઈ ગયો. શું કામે? તો તમારામાંથી જેને ગાયોને ભેહુંને ઢોર રાખ્યા હોય એને ખબર હશે કે ઢોર રાખવા કેટલા અઘરા છે. એક ગાય કે એક ભેં ખાલી રાખતા હોય તો સાંજ સુધીમાં એનું કામ જ હેલા રાખે, નવરાજ ના પડીએ. ત્યાગી બાપુને એવું થયું, સવારે ઉઠીને ખડ વાઢવું ને ગાયને દોવી ને એના પોદરા ઉપાડવા ને પાણી પાવું ને રોંઢો થાય પાછું એનું ખડ વાઢવું ને દોવી ને પોદરા ઉપાડવા ને પાણી પાવું ને નવરો જ ના થાય બિચારો. એમાં એ ઓહરી ગયો. એટલે એક દી બેઠો હતો ને પડખેના ખેતરવાળો ખેડૂત ત્યાં ચા પાણીને બીડી પીવા હાટું આવ્યો હતો ને વાતું કરતો હતો. ત્યાગી બાપુએ કીધું કે બાકી તો બધી સુખ શાંતિ થઈ ગઈ, ઉંદેડા વયા ગયા, લંગોટ ચોરાતી બંધ થઈ ગઈ અને મીંદડાઈ ટબા જેવા થઈ ગયા. પણ હવે કે હું એવો હલવાણો છું કે મહાદેવની બે ટાણાની આરતી હરખાઈ થતી નથી, ગાયમાં એટલું બધું કામ આવી ગયું. એટલે ખેડૂતે કીધું કે બાપુ એમાં કાંઈ ના હોય, કોઈક માણસ રાખી લેવાય. એટલે ત્યાગી કીધું કે તમારા ધ્યાનમાં કોઈ છે એવું માણસ? એટલે ખેડૂત કે હા, અહીંયા ઉપર સામે ડુંગરા છે, ડુંગરામાં એક બેન રહે છે, એનો ઘરવાળો ગયા વર્ષે હરપ કર્યો ને ગુજરી ગયો. એ બેનને એવું બધું કામ બહુ સારી રીતે આવડે છે, એટલે એનું વાત કરું તો એ કદાચ હા પડે તમારું કામ થઈ જાય. એટલે ત્યાગી કે તો તમે એક કામ કરો, હમણાં જાઓ અને એને વાત કરો. ખેડૂત બિચારો ગયો તૈયાર તે હાલીને વયો ગયો. ડુંગરા ઉપર ઓલા બેનને વાત કરી કાંઈ ત્યાગી બાપુ છે આ રીતના ગાય દોવાની બે ટાણા ગાયનું બધું કામ કરવાનું, એની પાસે પૈસા તો કાંઈ નથી પણ તમને સામે દૂધ બધું આપી દે. મીંદડાનું બાપુ પૂરતું દૂધ રાખતા આવજો ને બાકી દૂધ લેતા આવજો. ઓલા બેન રાજી થયા કે વાંધો નહીં, 2 ટાણા 2 લીટર દૂધ લેતી આવીશ અને ગાયનું બધું કામ કરતી આવીશ. આ રીતના ઓલા બેન તેદી મીંડા આવવા, ખડ વાઢે ને ગાય દોવે ને થોડું ઘણું દૂધ બાપુને આપે ને બાકીનું દૂધ પોતે લેતા જાય. પણ આમ કરતાં સમય ગયો અને અહાઢ મહિનો આવ્યો. અહાઢ મહિનો એટલે ખેડૂત અને આખી પ્રકૃતિ માટેનો ખાસ મહિનો. અહાઢનું વર્ણન આપણા કેટલાય દુહા, છંદ, લોકગીત ઘણી રીતે થયું છે. એનો એક છંદ કહું તો કે અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તરિતા તારમ વિસ્તારમ નાલહી સંભારમ પ્યાર અપારમ નંદકુમારમ નિરખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુલ આવો ગિરિધારી રે જીરે ગોકુલ આવો ગિરિધારી રે તમે ગોકુલ આવો ગિરિધારી. આ રીતના અહાડના મંડાણ થયા, ઝરમર વરસાદ ચાલુ થયો અને ઓલા બેન આવતા બંધ થઈ ગયા. ત્યાગી બાપુએ પાછી ઓલા ખેડૂતને વાત કરી કે ઓલા બેન ગાય દોવા નથી આવતા, હમણાં તમે જરાક જઈને વાત કરો ને, ખુકામે બંધ થઈ ગયા. ઓલો ખેડૂત પાછો ડુંગરા ઉપર ગયો ને ઓલા બેનને કીધું કે બેન કેમ નથી આવતા? ઓલા બેન કે બીજો કાંઈ વાંધો નથી, રસ્તામાં ગારો બહુ થઈ જાય ને હાલવામાં તકલીફ પડે છે, હાલીને રોજ આવું ને હાલીને જાવું દીમાં 2 ટાણા. એટલે ખેડૂતે કીધું કે હવે કામ કરો, તમે અહીંયા આમ થાય ડુંગરાની ઝૂંપડીમાં એકલા રહ્યો છો, એના કરતાં ત્યાં મંદિરની પડખે ઓયડી છે એમાં તમારી રહેવાની વ્યવસ્થા કરી દઉં, તમે ત્યાં રહેજો ને ગાયની સેવા કરજો. ઓલા બેન કે હા એમ મને કાંઈ વાંધો નથી. એટલે ખેડૂત પાછો આવ્યો ને ઓલા બેનને ભેગા જ લેતો આવ્યો અને આવીને ઓલી ઓયડીમાં બેનનું રહેવાનું સેટ કરી દીધું. આ રીતના ત્યાગી પાછો માંડ્યો ચલમું પીવા અને મહાદેવના નામ લેવા. પણ અહાઢ મહિનો એવો જાયમો કે રોજે રોજ વરસાદ પડે ને રોજે રોજ દીમાં 2 વાર ભજીયા ખાવાનું મન થાય એવો વરસાદ જાયમો. એટલે આવો અહાઢ મહિનો જાયમો ને પછી તો અહાઢ ગયો, શ્રાવણ ગયો, ભાદરવો ગયો ને વરસાદ બંધ થઈ ગયો. પણ ઓલા બેન પછી ત્યાં રોકાઈ ગયા. એટલે આ રીતના અહાઢ, શ્રાવણ, ભાદરવો, આસો મહિનાની નોરતા ગયા, દિવાળી ગઈ, નવું વર્ષ ગયું, કારતક, માગસર, પોષ, મા મહિનાની મહાશિવરાત્રિ ગઈ અને ફાગણ મહિનામાં દ્વારકાધીશના મંદિરમાં જ્યાં હોળી અને ફાગોત્સવની ઉજવણી થતી હતી ત્યાં ત્યાગી બાપુના મહાદેવના મંદિરમાં નંદ ભયો થયો. કેવો? નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. ત્યાગી બાપુના મંદિરની પડખે જે ઓયડી હતી, ઓયડીમાંથી છોકરાના રોવાનો અવાજ આવ્યો. એટલે ટૂંકમાં કહું તો ત્યાગી બાપુની ઘરે દીકરાનો જન્મ થયો. એટલે થોડાક મહિના થયા આ વાતને
અને પાછો જેવો બાવો બન્યા પહેલાં એની ઘેરે હલવાણો તો એવો જ ઈ પાછો અહીંયા હલવાણો. રોજ સવારે ઉઠે ને બહાટી બોલાવે ને આ નવી ઘરવાળી. ત્યાગી એક દી બેઠો બેઠો ચલમ પીતો પીતો વિચાર કરે કે સાલા ऐसे तो मैं पहले भी हलवाई गेला था इसलिए तो बावा बना था. તો પાછો આવો હલવાણો અને એક દી ઓલી બાઈ ને છોકરું હુતાતા ઓયડીમાં ને સવારે ઉઠી અને પોટલીમાં લંગોટ નાખીને હાલતો થઈ ગયો. એટલે ગામના બધા વાતું કરે કે આ નાનું છોકરું છે, છોકરાનો બાપ કોણ ને છોકરાનું ભવિષ્ય હું. પણ એના માટે જ લખાયેલું છે કે અનાથ કોન હે યહાં ત્રિલોકનાથ સાથ હે, અનાથ કોન હે યહાં ત્રિલોકનાથ સાથ હે, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હે, બડે વિશાલ હાથ હે. તમે બધાએ શાંતિ જાળવીને મને સાંભળો એના માટે ધન્યવાદ. રામ રામ. જય જય ગરવી ગુજરાત. જય ભારત.